હવે પરિવારથી જો તમે જુદા પડી જાઓ, માણસો પૈસા કરતા માણસો તમને હલકા લાગે અને પૈસો વધારે લાગે ત્યારે દુઃખી થવાના જ ધંધા. કારણ પૈસો નહીં બોલે ને. હાજા માંદા આવે છે ત્યારે રૂપિયો નહીં માથા ઉપર હાથ ફેરવે. એ તો જીવતું માણસ હશે એ આશ્વાસન દે છે. એટલે પરિવારથી, મિત્રોથી, સંબંધીઓથી સાવ પેલા ના થાવ. કુદરતને ખોળે હરો ફરો, ટમટમટા તારલા જુઓ, કોઈ ગામડે જાઓ, હરો ફરો, થોડું મોજ કરો. વાય પરિવાર વાળાની સાથે બેસો. અરે છોકરા ઘેરે જન્મ્યા હોય તો એને રમાડો. 2-3 વર્ષનો, 6 મહિનાનો, 8 મહિનાનો, વર્ષ દાડાનો, 1.5 વર્ષનો, 2 વર્ષનો, 3 વર્ષનો છોકરો હોય, 2 વર્ષ, તો એને હુલુલુલું કરીને ઉછાળો ને તેડી લ્યો. એનું પેટનું ઓલું કપડું આઘું કરીને એના પેટ ઉપર ડૂટી પર ભભ કરો. એ આનંદ છે. હવે તમે બધું ધંધામાં આમને પડી રહ્યા, પરિવારથી ડિસ્કનેક્ટ થઈ જાવ, પછી 10-15 વર્ષ પછી ભભ નહીં કરાય. પછી છોકરાને ઉછાળા છે એ સમય વયો જાય છે. અને છેલ્લી વાત, એમાં કમાવું, પ્રવૃત્તિ કરવી, પણ સત્સંગ, ભજન, ધ્યાન આ બધું જવું ન જોઈએ. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, કરોડ કામ બગાડીને પણ એક મોક્ષ સુધારી લેવો. કદાપી કરોડ કામ સુધર્યા અને એક મોક્ષ બગડ્યો તો શું સુધર્યું?